જેને કરી લીધું છે એ ચેક કરો અને જેને નથી કર્યું છે એ જોઈ લો કેવી રીતે થશે. dx. So what can you write it? આ તો એકદમ ઈઝી છે, ડાયરેક્ટ integral of 0 to pi by 4 2 sec square x dx plus 0 to pi by 4 x cube dx plus integral of 0 to pi by 2 2 dx. શું થાય? આ શું થઈ જશે? 2 બારે sec square નું tan x plus x raised to 4 upon 4 plus આનું 2x અને 0 to pi by 4. So this becomes 2 tan of pi by 4 plus pi raised to 4 upon 4 નો સ્ક્વેર 4 raised to 4 એટલે તમારો 16 into 16 4 raised to 5 કરી નાખું છું અહીંયા, એટલે 4 raised to 4 છે ને નીચે પણ એક છે એટલે 4 raised to 5 plus 2 into pi by 4 minus 2 into tan 0 plus I 0 થઈ જશે અને I 0 થઈ જશે, right? So this becomes 2. What is tan pi by 4? Tan pi by 4 1 થાય plus pi raised to 4 4 raised to 5 એટલે 2 નો સ્ક્વેર into 5 એટલે 2 raised to 10 2 raised to 10 એટલે 1024 થવું જોઈએ. 2 raised to 10 1024 થાય plus 5 by 2. આ આન્સર છે, ફાઇનલ આન્સર ચેક કરી લો. આ જ ફાઇનલ આન્સર હોવું જોઈએ. યસ. ચલો ક્વેશ્ચન નંબર 18. 0 to pi sin square x by 2 minus cos square x by 2 dx. માઇનસ સાઇન અગર કોમન લ્યો તમે આનામાંથી, so this becomes cos square x by 2 minus sin square x by 2 dx. હવે cos square minus sin square આઇડેન્ટિટી cos 2x થાય ને, ચલો. So you get cos x. So શું મળે અહીંયા? You get cos no sin x and that is 0 to pi. So you get minus pi minus sin pi minus sin 0. ब्रैकेट लगाड़ी नाखजो. sin pi 0 થાય, I 0 થાય, so final answer is 0. Final answer is 0. Question number 19. Zero to 2 6x square 6x plus 3. Assignment 1 થી 20 આજનું. ના એક કામ કરો, આજનું અસાઇનમેન્ટ 7.1 7.2 ને 7.3 રાખો તો તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને કાલે રેપિડ ફાયર માં હેલ્પ પણ થશે. Today's assignment 7.13 લઈને 7.3 સુધી જલ્દી જલ્દી થઈ જવાના છે, એમાં તો વાર તો લાગવાની નથી, બરાબર?
સેપરેટ આઉટ કરી લો પાર્શિયલ ફ્રેક્શન્સ ને આ તો સિમ્પલ જ થઈ જશે, આમાં કરવાની જરૂર નથી. 0 to 2 x square plus 4 dx plus 3 times integral 0 to 2 1 upon x square plus 4 dx. बार वाग्या सुधी 11 થી 20 સેન્ડ કરી દેવાનું પેર લખીને. સાંજના કરવાના બંને, બાકીનું 7.12 ને 3 સાંજનું અસાઇનમેન્ટ. યસ, એક્સરસાઇઝ 7.12 અને 3 સાંજનું અસાઇનમેન્ટ અને આ વાળું અત્યારે. ચલો અહીંયા 3 થી ડિવાઇડ 3 થી મલ્ટીપ્લાય ને ડિવાઇડ આને 3 બારે કાઢ નાખો તો 2x આવી જશે ને. સો ધીસ યુ વિલ ગેટ 3 integral 0 to 2 2x upon x square plus 4 dx plus 3 integral of 0 to 2 1 upon x square plus 2 square dx. તો શું છે, સન્ડે છે તો શું છે, તો કાલે સેટરડે મળ્યું ને તમને ફ્રી. કાલે સેટરડે ફ્રી મળ્યું એ કોઈ નથી કાઉન્ટ કરતું. હવે સોલ્વ કરી લો ફાઇનલ આન્સર. 3 log 2 નો સ્ક્વેર 4 plus 4 એટલે 8 માઈનસ આવશે +4. ડાયરેક્ટ લખી દઉં 8/4. નેક્સ્ટ સ્ટેપમાં ઈ જ કરવાનું છે, ડિવાઈડ છે એટલે માઈનસ છે એટલે ડિવાઈડ જ થશે. હવે ડાયરેક્ટ લખવાનું પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ. +3/2 tan ઇન્વર્સ 2/2 એટલે 1 આવશે. tan ઇન્વર્સ 1 માઈનસ tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 1 શું થાય π/4 અને tan ઇન્વર્સ 0 એટલે 0. સો ફાઇનલ આન્સર 3 log 8/4 plus 3/2 into π/4 minus 0 એટલે π/4. 3π/8 જ લખી નાખું છું ડાયરેક્ટ. એટ બાય 4 ને પણ 2 જ લખી નાખવાનું હતું. Excuse me. And કાલના બોનસ ક્વેશ્ચન્સ આપો. કાલે થોડાક બોનસ આપીશ. ઈ પર્સનલ, જેને જેને રાઈટ આપ્યા એને મારા તરફથી ચોકલેટ. અત્યારે આવી ચોકલેટ આપી દઈશ. આપણે જ્યારે મળશું ને ત્યારે પછી ડેફિનેટલી મારા તરફથી ચોકલેટ. અત્યારે આવી ટોફી ડ્રો કરીને આપી દઈશ કે આ પર્સન ને આવી ટોફી ચાલશે. જીયા, શુચિ, સાગર, પ્રશાંત, ઉદય, ધર્મરાજ, હિરલ. હિરલ તો કઈ બોલતી જ નથી. હે હિરલ, સ્ટાર અને મૂન જોતા હશે તો એ દે દઈશ. એનું નામ આપણે ચોકલેટ પ્રોબ્લેમ જ રાખશું.
આ ચોકલેટ પ્રોબ્લેમ છે, જેને એને સોલ્વ કરી લીધું એને ચોકલેટ. આપણે શું કરીએ અત્યારે, આપણે પર્સનલ આપણે મળતા નથી, નહીં તો હું રાખત બધી. હિરલ અને ગુરમિતા કાંઈ જ નથી બોલતા. હિરલ, ગુરમિતા કાંઈક તો બોલો. ના તમને એમ મજા ન આવતી હોય, તમને એમ લાગતું હોય કે ના એકદમ સિરિયસલી ભણવું છે, તો આપણે એમ પણ ભણી શકીએ છીએ. એટલે આ તો શું, આ તો ઇન્ટિગ્રેશન, આમ એ બોરિંગ. એમાં પછી આપણે બોરિંગ ભણીએ તો પછી વધારે બોર થઈ જઈએ. હવે મને થોડુંક આમ ગુજરાતી ફાવતું જાય છે. ના, નહીં ચાલે. 11 થી 20 12 વાગ્યા સુધી જ કરવાનું છે, તો જ તમે વિનર થાશો બોયઝ, નહીતર નહીં થાવ હો. બોયઝ નું સ્કોર આપણે છેલ્લે 3-0 હતું હો. कोई नहीं, बोल तो सकते हो ना, हम लोग तो कितनी सारी मस्ती कर रहे हैं. चलो इसका अलग अलग कर लो. इंटीग्रल 0 to 1 x into e raised to x dx plus integral 0 to 1 sin of pi x upon 4 dx. चलो આનું શું થશે? આનું અલગથી ફાઇન્ડ આઉટ કરીને અહીંયા પુટ કરી શકો છો. આવવું જોઈએ x into e raised to x minus e raised to x આવવું જોઈએ. હવે તો ખતમ થઈ ગયું આજે. આને કેવી રીતે આવશે, આને અલગથી ફાઇન્ડ આઉટ કરી લો. આ છે ને યુવી રૂલ લાગશે અહીંયા, u બારે v અંદર, તો x ઇન્ટિગ્રલ ઓફ e raised to x એટલે e raised to x જ આવે, માઈનસ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ આનો 1 થઈ જશે, ઠીક છે, અને પછી ઇન્ટિગ્રલ ઓફ e raised to x dx વળી પાછો. હલો, હવે બરાબર આવે છે બેટા? हेलो, बहुत स्लो है, हजी पण स्लो है मारो अवाज. Okay, so this is from 0 to 1 plus sin of pi by sin no integral cos, sorry, minus cos pi x upon 4 અને એના સાથે pi by 4 છે ને અહીંયા ડિવિઝન માં આવી જશે, તો ડિવાઇડેડ બાય pi by 4 અને આખું શું થઈ જશે 0 to 1. so what you get, હવે 0 to 1 વેલ્યુઝ લગાડો. હવે so આ શું થઈ જશે, x એટલે 1 into e raised to 1 એટલે e minus e raised to 1 એટલે e. આ એક બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં 0 મલ્ટીપ્લાઈડ બાય કાંઈ બીજું હતું, 0 થઈ જવાનું, minus e raised to 0. e raised to 0 means what is e raised to 0? Okay, 1 plus બીજા બ્રેકેટમાં એટલે આ e raised to e એટલે આ 0 minus -1 એટલે અહીંયા બચશે 1. પેલું આ બધું જ સોલ્વ કર્યું એનું આન્સર 1 જ આવવાનું, બરાબર. અને અહીંયા 0 થી 1 વેલ્યુઝ પુટ કરો. હવે અહીંયા એક કામ થઈ શકે, તમે જે છે પ્લસ સાઇન પેલા બારે રાખી શકો, અથવા તો માઈનસ સાઇન તમે પેલા રાખવું હોય તો પેલા, તમે વોટએવર યુ વિશ યુ કેન ડુ, ઠીક છે. 1 પુટ કરો, x ની જગ્યાએ 1 પુટ કરો, તો માઈનસ cos pi by 4 upon pi by 4 એટલે આ 4 upon pi થઈ જશે, 4 upon pi cos pi by 4 અને minus of cos, એક મિનિટ, 4 pi by
4/π તો લખી જ નાખું 4/π cos 0 હવે વેલ્યુ પુટ કરો અહીંયા cos π/4 ની વેલ્યુ શું થાય 1/√2 બ્રેકેટ ની અંદર 4/π into 1/√2 plus 4/π cos 0 એટલે 1 substitute final answer 1 plus 4/π અને આ minus 2√2/π so this is final answer આપણે 20 સુધીના ક્વેશ્ચન્સ આપણે કરી લીધા MCQs જે છે એ તમે બે જ MCQs છે એ તમે પોતે કરી લેજો only 2 MCQs are there right કાલે નવી એક્સરસાઇઝ ચાલુ કાલે yes tomorrow what we are going to do tomorrow's plan કાલે શું કરશું